લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુએ લોન 20,000 કશું જ નથી કીધું એટલે ભાગીદારની લોન પર 6% લેખે વ્યાજ ગણાશે એટલે 1200 રૂપિયા અને 1/7 થી છે એટલે 9 મહિનાનું 900 રૂપિયા વ્યાજ થશે તો ભલ્લીહાની લોનનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુએ 900 અને બીજી અસર પાકા સરવૈયા લોનમાં પ્લસ કરો તો પણ ચાલે અથવા તો ભાગીદારના મૂડી ખાતામાં જમા કરી શકાય સામાન્ય રીતે લગભગ દરેક હવાલાની અંદર લોનના વ્યાજની અસર ફાળવણી ઉધાર અને મૂડી ખાતે કે ચાલુ ખાતામાં જમા થાય છે પણ કદાચ તમે લોનનું વ્યાજ છે ભાગીદારનું તો ફાળવણી ખાતે ઉધાર અને તમે એની લોનમાં પ્લસ કરો તો પણ આ એન્ટ્રી માન્ય ગણાય છે 80 નંબરના પેજ ઉપર દાખલા નંબર 10 પૂજા આરતી કીર્તન વાળો દાખલો એમાં પહેલો હવાલો આખા સ્ટોકનો છે એક અસર વેપાર ખાતે જમા બાજુએ 50,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ આખા સ્ટોક બીજા હવાલામાં મૂડી પર વ્યાજ છે તો મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાનું વ્યાજ છે એ ગણીએ તો મૂડી છે 80,000 1 લાખ અને 60,000 5% લેખે વ્યાજ થાય 4,000 5,000 અને 3,000 એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતાની બાકી આપી છે એટલે મૂડી ખાતા સ્થિર છે એટલે તમારે આની મૂડી પર વ્યાજની અસર ચાલુ ખાતામાં જમા બાજુએ 4,000 5,000 અને 3,000 આપવાની ઉપાડ પર 10% લેખે 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે તો ઉપાડ છે પૂજાનો 10,000 છે 10% લેખે 6 મહિનાનું એટલે 5% વ્યાજ ગણાય તો 10,000 ના 5% 500 4,000 ના 5% 200 અને 20,000 ના 5% 1,000 તો ઉપાડનું વ્યાજ ફાળવણી ખાતે જમા બાજુએ અને ચાલુ ખાતામાં ઉધાર બાજુએ ઉપાડની નીચે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ છે ચાલુ ખાતામાં પૂજા અને આરતીની જમા બાકી છે તો આ બંનેનું ચાલુ ખાતાનું વ્યાજ ચાલુ ખાતામાં જમા થશે 1,000 અને 400 બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુએ પૂજા અને આરતી ચાલુ ખાતાનું વ્યાજ 1,400 રૂપિયા એ જ રીતે કીર્તનના ચાલુ ખાતાની ઉધાર બાકી છે તો એનું વ્યાજ પણ ચાલુ ખાતામાં ઉધાર થશે 1,400 અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુએ 1,400 પછી ત્રીજો હવાલો કીર્તનને માસિક ₹300 મહેનતાણું આપવાનું છે આ વાર્ષિક હિસાબોનો ભાગ છે એનો મતલબ એ થયો કે તમારે અહીંયા માસિક ₹300 એટલે કે વર્ષના 3600 મહેનતાણું આપવાનું છે એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કીર્તનને મહેનતાણું અને બીજી અસર ચાલુ ખાતામાં જમા બાજુએ કીર્તનને મહેનતાણું ચોથો હવાલો ₹4,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધવાનું બાકી છે તો વેચાણ નોંધવાનું બાકી છે તો એક અસર વેચાણમાં પ્લસ થશે જે 2,80,000 આપે છે એમાં 4,000 પ્લસ એટલે 2,84,000 અને બીજી અસર મૂડી દેવા બાજુએ મિલકત લેણા બાજુએ દેવાદારમાં પ્લસ તો વેચાણમાં પ્લસ અને બીજી અસર દેવાદારો દાખલાની અંદર આપણને આપેલા છે 1,60,000 જે લેણા સ્વરૂપે આપ્યા છે લેણું એટલે દેવાદારો તો દેવાદારો 1,60,000 આપેલા છે એ મિલકત લેણા બાજુ વત્તા નહીં નોંધેલ વેચાણ 4,000 એટલે 1,64,000 પાંચમા હવાલામાં દેવાદારોમાં 2,000 માંડી વાળો એટલે 1,64,000 માં 2,000 બાદ કરતા 1,62,000 1,62,000 માંથી 5% લેખે ગાલખાદ અનામત ની ગણતરી કરવાની એટલે 8,100 અને જે રકમ આવે તેના પર તમારે 2% વટાવવાની રાખવાની આગલા દાખલામાં ગણતરી કર્યા પ્રમાણે ગાલખાદનું જે ફોર્મેટ છે ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની માઈનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરીને લખવાની બીજી અસર વટાવની પણ એ જ રીતે આપેલો વટાવ કાચા સરવૈયાનો વત્તા વટાવ અનામત
હવાલાની માઈનસ વટાવના મતલબ કાચા સર્વેની ગણતરી કરવાની છે. પછી સાતમો હવાલો છે 5022 નો ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. કાચા સર્વેમાં આપ્યો નથી એટલે એની સીધી જ અસર થશે નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી ઉધાર બાજુએ 5022 અને બીજી અસર ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ છે એટલે મૂડી દેવા બાજુએ ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ 5022. આઠમો હવાલો સ્થિર મિલકતોની મૂળ કિંમત રૂપિયા 4 લાખ છે જેના પર સીધી લીટીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણવાનો છે. તો સ્થિર મિલકતો 4 લાખ કાચા સર્વેમાં સ્થિર મિલકતોની કિંમત આપણને આપેલી છે 2,60,000. તો મિલકત લેણા બાજુએ સ્થિર મિલકતો 2,60,000 અને તેમાંથી 4 લાખના 10% 40,000 સ્થિર મિલકતોનો ઘસારો બાદ કરતા 2,20,000 બાદ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ સ્થિર મિલકતોનો ઘસારો 40,000. એ સિવાય અંદરના આંતરિક હવાલામાં વીમા પ્રીમિયમ જેમાં એક વીમા પ્રીમિયમ 31/12/2005 ના રોજ પૂરું થાય છે. તો આપણું વર્ષ 31/3/2005 પૂરું થાય છે અને વીમા પ્રીમિયમ આપણે 31/12/2005 સુધીનું ચૂકવી દીધું છે. તો એનો અર્થ એ થયો કે આપણે 9 માસનું અગાઉથી ચૂકવ્યું છે. તો અંદર કૌંસમાં જે માહિતી આપી છે એમાં હવાલો છે એટલે 2000 × 9/12 એટલે 1500 રૂપિયા લખવાનું. નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ વીમા પ્રીમિયમ 3000 માઈનસ અગાઉથી ચૂકવેલ 1500 એટલે 1512 અને બીજી અસર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એટલે મિલકત લેણા બાજુએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3000. ત્યારબાદ પટે રાખેલ મિલકત આપી છે. પટે રાખેલ મિલકત છે એ મિલકત લેણા બાજુએ લખવાની 7200 4 વર્ષ માટે છે એટલે 7200 ભાગ્યા 4 એટલે 1800 રૂપિયા એક વર્ષનું ભાડું થયું. તો મિલકત લેણા બાજુએ ભાડા પટ્ટાની મકાન લખવાનું મિલકત 7200 માઈનસ માંડી વાળેલ 1800 એટલે 12,5400 આવશે અને બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ માંડી વાળેલ ભાડા પટ્ટો. જમા બાજુએ તમારી પાસે આપેલું છે આરતીની લોન. આગલા દાખલાની જેમ જ નેહાની લોનની જેમ તમારી પાસે આરતીની લોન આપી છે 40,000. મૂડી દેવા બાજુએ કશું જ નથી કીધું એટલે ભાગીદારની લોન પર 6% લેખે વાર્ષિક વ્યાજ ગણાય છે. તો 6% લેખે વાર્ષિક વ્યાજ ગણાતું હોય તો 40,000 ના 6% 2400 વ્યાજ અને 1/10 થી લોન લીધી છે એટલે 6 મહિનાનું વ્યાજ થશે 1200 રૂપિયા. બે અસર એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને બીજી અસર ભાગીદારના ચાલુ ખાતે એટલે કે આરતીની લોન હોય તો આરતીના ચાલુ ખાતામાં જમા બાજુએ 1200 રૂપિયા. દાખલામાં બીજું એક ફર્નિચરનું વેચાણ પણ આપ્યું છે. તો એની એન્ટ્રી આપતી વખતે ફર્નિચર તમને આપેલું છે 4000. ચોપડે કિંમત 12000 છે એટલે ચોપડે કિંમત હંમેશા બાદ થાય. તો ફર્નિચર 4000 માઈનસ વેચાણ કિંમત વેચાણ 1200 તો 12,2800 અને 800 માં વેચ્યું છે એટલે ફર્નિચર વેચતા આપણને 400 નું નુકસાન થશે. એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ ફર્નિચર વેચાણનું નુકસાન 400 રૂપિયા. આ તો દાખલા નંબર 10 ટેક્સ્ટ બુક નો પેજ નંબર 80 પરનો પૂજા આરતી અને કીર્તન વાળો દાખલો.